अस्सलाम वालेकुम दोस्तों, मैं हूं मजहर शेख और आप देख रहे हैं अशरफी न्यूज़। दोस्तों, चंडोला तालाब जिसे बांग्लादेशियों का अड्डा कहा जाता है कि बांग्लादेशी सब यहां पर आकर रह रहे हैं और बरसों से उन्होंने यहां पर गैरकायदे से कब्जा किया है। इस बात को लेकर पहलगाम हमले के बाद 2 दिनों पहले यहां पर रात को पुलिस द्वारा एक कॉम्बिंग की गई थी। इस कॉम्बिंग में पूरे गुजरात में से 1000 से ज़्यादा लोगों को अरेस्ट करके ले जाया गया था और उसके बाद उनके कागजात की जांच करने के बाद उन्हें छोड़ दिया गया। दोस्तों, इस बात की रजूआत करने के लिए विरोध पक्ष नेता शहजाद खान पठान और दानी लीमड़ा के विधायक शैलेश भाई परमार आज गृह मंत्री और अहमदाबाद के पुलिस कमिश्नर को मिले और उनसे रजूआत की कि बांग्लादेशियों को यहाँ से निकालना चाहिए, हमारा इसमें साथ सहकार है। लेकिन जो लोग गुजरात के हैं, बांग्लादेश नहीं हैं या बिहार या और राज्य से आकर यहाँ पर रह रहे हैं, उन्हें तकलीफ़ ना हो, इस तरीके से ये कार्रवाई करनी चाहिए। આજે પોલીસ કમિશનરને મળતા પહેલાં 3:30 વાગે રાજ્યના ગૃહમંત્રી શ્રી સમક્ષ પણ મેં રજૂઆત કરી હતી અને અત્યારે હું અને શહેજાદ ખાનભાઈ પઠાણ અમે અમદાવાદ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી હતી। અમારી રજૂઆત એ પ્રમાણે હતી કે તમે જે પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે મૂવમેન્ટ કરો છો એમાં અમારો સંપૂર્ણ ટેકો અને સાથ સહકાર રહેશે। પણ પોલીસ વિભાગ દ્વારા જે રીતે વિસ્તારોની અંદર પોલીસનો ફોર્સ ઉતારી દેવો, એ ફોર્સ ઉતારીને તમામ લોકોને એરેસ્ટ કરી લેવા, અટકાયત કરી લેવી, 3-3, 4-4 કિલોમીટરની એ લોકોને ગ્રાઉન્ડમાં લઈ જઈને લોકોની પરેડ કરવી, એ લોકોની પૂછપાછ કરવી એ કેટલા અંશે યોગ્ય છે? કારણ કે જે પણ પકડ્યા છે જે લોકોને, એ લોકો પાસે પોતાના ભારતીય નાગરિક હોવાના બધા પુરાવા છે। એ પાસપોર્ટ હોય, આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, એમના બાળકો સ્કૂલ કોલેજમાં ભણતા હોય એના સર્ટિફિકેટ્સ હોય અને ત્યાં ફક્ત એક જ ધર્મના લોકો ચંડોળા તળાવની આજુબાજુ નથી રહેતા, તમામ ધર્મોના લોકો ચંડોળા તળાવની આજુબાજુ રહે છે। ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારથી એ લોકો ચંડોળા તળાવની આજુબાજુ રહે છે અને ફક્ત ગુજરાતી લોકો ત્યાં નથી રહેતા, પરપ્રાંતિ લોકો જેવા કે બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા એવા લોકો પણ પોતે રોજીરોટી કમાવા માટે અહીં આવેલા છે ને ત્યાં ભાડાના મકાનમાં રહે છે। અમારી રજૂઆત ફક્ત એટલી જ હતી કે તમે જે પણ મૂવમેન્ટ કરો છો, જે પણ એક્શન લો છો, એક્શનમાં અમે તમારી સાથે છીએ, પણ જે લોકો પાસે ભારતીય નાગરિકના સર્ટિફિકેટ, જે લોકો ભારતીય નાગરિક છે એ નાગરિકોને તમે ખોટી રીતે જે હેરાન કરીને 2-2 દિવસ તમે પોલીસ સ્ટેશનમાં પકડી રાખો છો એ યોગ્ય નથી। અને અમે એવી ઈચ્છીએ છીએ કે વર્ષોથી એકની એક મૂવમેન્ટ ચાલે છે કે ચંડોળા તળાવની અંદર મોટાભાગના બાંગ્લાદેશીઓ રહે છે। સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમે આ મૂવમેન્ટ ચલાવી છે ત્યારે મૂવમેન્ટને પૂરી જ કરજો, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે ત્યાં સાચા હકીકતમાં કેટલા ગુજરાતી લોકો રહે છે ને કેટલા બાંગ્લાદેશી લોકો રહે છે એનું દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જશે। માટે કમિશનરશ્રીએ અને માનનીય ગૃહમંત્રીશ્રીએ પણ ખાતરી આપી છે કે જે લોકો પાસે પણ ભારતીય નાગરિકતાના સર્ટિફિકેટો હશે એ લોકોને 100% અમે છોડી દીધા છે અને બાકીના પણ અમે છોડી દઈશું। પણ જે લોકો પાસે બાંગ્લાદેશી છે, જેની પાસે કોઈ પણ સરકારી પુરાવા નથી અને અમે એરેસ્ટ કર્યું છે ને અમે એમાં સંમતિ પણ આપી છે કે આ મૂવમેન્ટ સામે 100% સરકારની જે મૂવમેન્ટ છે ને અમારો સંપૂર્ણ સહયોગ પણ છે। અને પોલીસ કમિશનરશ્રીને અને ગૃહમંત્રીશ્રીને પણ કીધું છે કે પહેલગામમાં હુમલો થયા પછી ભારત સરકાર દ્વારા એક ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે કે 3 દિવસથી અંદર પાકિસ્તાની નાગરિકોએ સમગ્ર દેશ છોડી દેવાનો રહેશે। તો અમે રજૂઆત પણ કરી છે કે ગુજરાતની અંદર કેટલા પાકિસ્તાની નાગરિકોએ એન્ટ્રી લીધી હતી એ તમામ પાકિસ્તાની નાગરિકો ગુજરાત છોડીને ગયા છે કે નહીં એની પર તપાસ થવી જોઈએ એવી માનનીય કમિશનરશ્રીને અને રાજ્યના ગૃહમંત્રીશ્રીને અમે લોકોએ રજૂઆત કરી છે। પણ સરકારે જે ઇનલીગલ લોકો છે, ઇનલીગલ લોકોને જે મોકલવાની કાર્યવાહી જ્યારે પણ કરશે ત્યારે અમારો સંપૂર્ણ સમર્થન, બાકી જે ભારતીય નાગરિકો છે એ લોકોને ખોટી રીતે હેરાન ના કરે એ રજૂઆત અમે માન્ય કમિશનરશ્રીને અને રાજ્યના ગૃહમંત્રીશ્રીને કરેલી છે। શૈલેષભાઈ